વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એક્ટિવિટી 2 રીડ એન્ડ એન્જોયમાં અ કી ટુ હેવન એનો સીન 1 વિશે સમજ્યા હતા. આજે આપણે તેનાથી આગળ સીન 2 એનો અભ્યાસ કરીએ. ધ વિલેજ. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. ગામનું દૃશ્ય છે. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ, લાંબી દાઢીવાળો સાધુ, એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. એટલે કે લાંબી દાઢીવાળો અને કેસરી જબ્બાવાળો એક સાધુ ઝાડ નીચે ઓટલા પર બેઠા છે. હિઝ આઈઝ આર ક્લોઝ. તેની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. સમ પીપલ એટલે કેટલાક લોકો, આર વેઇટિંગ એટલે કે રાહ જોઈ રહ્યા છે, ફોર હિમ આ સાધુની, ટુ ઓપન હિઝ આઈસ એન્ડ બ્લેસ ધેમ કે આ સાધુ તેની આંખો ખોલે અને તેઓને આશીર્વાદ આપે. તેનલી રામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. તેનલી રામન આવે છે અને આ લોકોની વચ્ચે, અમોંગ એટલે એ લોકોની વચ્ચે ઊભા રહી જાય છે. ત્યારબાદ તમને જે દ્રશ્ય દેખાય છે તેમાં આપણને એક વૃક્ષનું ચિત્ર આપેલું છે. તો આપણે જે અત્યાર સુધીમાં સમજ્યા કે સાધુ છે એ લાંબી દાઢીવાળાને સેફ્રોન કુર્તા કે કેસરી કલરના કુર્તામાં બેઠા છે અને તેની આંખો બંધ છે અને તેની આસપાસ ઘણા લોકો છે આશીર્વાદ લેવા માટે ઊભા છે, એવું દ્રશ્ય આપણે અહીં દોરવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ. વિલેજર 1 એટલે કે ગામનો એક માણસ કહે છે, સાયલન્સ, લુક ધેર, ધ ગ્રેટ સંત ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. શાંતિ, ત્યાં જુઓ, આ ગ્રેટ સંત એટલે કે મહાન સંત છે તેની આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોવ્સ ટુ ધ સાધુ. એવરીવન એટલે કે દરેક લોકો, બોવ્સ એટલે નમન કરે છે, ટુ ધ સાધુ એટલે દરેક લોકો આ સાધુને નમન કરે છે, પ્રણામ કરે છે. વિલેજર 2 સેઝ. ગામનો બીજો માણસ કહે છે, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. પ્લેસિંગ એટલે કે મૂકે છે, અ બિગ બેગ મોટો થેલો, ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ સાધુની સામે મોટો થેલો મૂકી અને કહે છે, યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. મારા ભગવાન, હોલીનેસ એટલે પવિત્ર આત્મા જેને કહેવાય, પણ આપણે અહીંયા ભગવાનના અર્થમાં લઈએ. મારા ભગવાન, પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. આ મહેરબાની કરીને આ ચોખાનો કોથળો રાખો, સ્વીકારો એમ. એડવાઇઝ મી, મને સલાહ આપો. માય લોર્ડ, હાઉ કેન આઈ બીકમ રીચ. મને સલાહ આપો ભગવાન કે હું કઈ રીતે પૈસાદાર કે ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. સાધુએ છે તેના આસિસ્ટન્ટ જે હતા એને સાઇન એટલે કે ઈશારો કર્યો. તો આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. પેલો આસિસ્ટન્ટ આવી અને ઓલો કોથળો લઈ જાય છે. સાધુ સેઝ. સાધુ કહે છે, ટુ ધ વિલેજર એટલે ગામના જે માણસ હતો તેને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લેઝ વિથ યોર ગિફ્ટ. મારા બાળક, હું તારી આ ભેટથી પ્રસન્ન છું, ખુશ છું. નાવ ડોન્ટ વરી. હવે ચિંતા ન કર. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. આઈ વિલ ડેફિનેટલી મતલબ ચોક્કસ, મેક યુ રીચ તને હું ચોક્કસ ધનવાન પૈસાદાર બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે પૂજા કરવાની જરૂર છે, એટલે કે પૂજા કરવી પડશે. વિલેજર 2 સેઝ. ગામનો આ બીજો માણસ બેન હતો એ તે બોલે છે, કહે છે, થેન્ક યુ યોર હોલીનેસ. તમારો આભાર ભગવાન. આઈ એમ સો લકી. હું ખૂબ જ ભાગ્યશાળી છું, નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મને કહો કે મારે આ પૂજા માટે શું કરવું પડશે. સાધુ સેઝ. સાધુ કહે છે, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. સાધુ કહે છે કે આ પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કાની જરૂર પડશે. વિલેજર 2 સેઝ. ગામનો આ બીજો માણસ કહે છે, ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. બરાબર છે, હું તમને સોનાના 2 સિક્કા આપીશ. સાધુ સેઝ. સાધુ કહે છે, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. એટલે કે એ હિન્દી ભાષામાં કહે છે કે વત્સ તારું કલ્યાણ થશે ને તું લાખોપતિ થઈશ.
ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins એન્ડ ગીવ્સ ટુ ધ સાધુ. ઓલો ગામનો માણસ હતો એ પોતાના ખિસ્સામાંથી 2 સોનાના સિક્કા કાઢે છે અને સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રામન છે આ બધું ધ્યાનથી જોતો હતો. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર. સાધુએ ઓલા સોનાના 2 સિક્કા છે તેણે પોતાના ખિસ્સામાં મૂક્યા અને ઓલા ગામનો જે માણસ હતો તેને આશીર્વાદ આપે છે. રામન pushes the crowd aside and rushed to the સાધુ. He falls at his feet. રામન જે છે હવે રામન સાધુ પાસે જવા માટે જે ટોળું હતું તેને બાજુએ ખસેડે છે અને સાધુના પગમાં જઈને પડી જાય છે, એટલે કે સાધુને દંડવત કરે છે, એમ સાધુના પગમાં પડી જાય છે. રામન કહે છે, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. મારા ભગવાન, તમે દુનિયાના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી, મને આશીર્વાદ આપો. સાધુ સેઝ, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. સાધુ કહે છે, મારા બાળક ઊભો થા, મને તારો પ્રશ્ન કે તારી તકલીફ જણાવો. રામન કહે છે, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. ભગવાન, મારી પાસે બધી જ વસ્તુ છે, કે મારી પાસે તમામ પ્રકારની વસ્તુઓ છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. મારી પાસે કે મોટું ઘર, ઘણા બધા પૈસા અને સુખી કુટુંબ છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. શું કહે છે કે બટ ડુ સમથિંગ, પણ એવું કંઈક કરો કે જેના કારણે મારા મૃત્યુ પછી હું સીધો જ સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેઝ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયર. સાધુ કહે છે, તે મારા માટે ખૂબ સહેલું છે, નજીક આવ. કમ નિયર એટલે કે નજીક આવ. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. રામન છે સાધુની ખૂબ નજીક જાય છે. સડનલી હી પ્લગ્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. સડનલી એટલે કે અચાનક, એકાએક તે આ રામન જે છે તે આ સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. સાધુ સેઝ, આઉચ એટલે કે સાધુ છે આ વાળ ખેંચાવાને કારણે બરાડી ઉઠે છે, આઉચ એમ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ્સ. શું કહે છે કે આ રામન છે તેણે એ સાધુની દાઢીનો જે વાળ ખેંચ્યો હતો એ હાથમાં પકડી રાખે છે અને હાથ છે આમ તે જે ટોળું ઊભું હતું તેને બતાવે છે, ગર્વથી એને બતાવે છે કે ભાઈ મેં વાળ ખેંચી લીધો. રામન સેઝ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. રામન કહે છે કે હું આ દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે ચમત્કારિક વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ આપણને સીધો જ સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તે ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. શું કહે છે કે એવરી હેર ઓફ હિઝ બિયર્ડ, તેની દાઢીનો દરેક વાળ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન, એટલે કે સ્વર્ગમાં જવાની મફત ટિકિટ છે. વિલેજર 2 સેઝ, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રેધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. આ ગામનો બીજો માણસ શું કહે છે કે આ જગતમાં કે આ દુનિયામાં ધનવાન થવા કરતાં સ્વર્ગે જવાની મને વધારે ઈચ્છા છે. યોર હોલીનેસ, અલાઉ મી ટુ પ્લક અ હેર. મારા ભગવાન, અલાઉ મી, મને પરમિશન આપો, પરવાનગી આપો. મી એટલે મને, ટુ પ્લક અ હેર, તમારી દાઢીનો વાળ ખેંચવાની પરવાનગી મને આપો. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. સાધુએ ખૂબ જ વિરોધ કર્યો. પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો. પણ ધ વિલેજર્સ પ્લક્સ અ હેર, આલા ગામડીએ માણસ જે હતો એને વાળ ખેંચી લે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન. સાધુ છે એ ફરીથી ચીસ પાડી ઉઠે છે. વિલેજર્સ 3 સેઝ, વન ફોર મી ટુ. આ ગામનો જે ત્રીજો માણસ હતો એ પણ કહે છે કે એક મારા માટે પણ, એમ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. આ લોકો છે એ આ સાધુની ફરતે ફરી વળે છે અને મોટેથી બૂમો ચીસાચીસ કરે છે, બૂમો પાડે છે. રામન કહે છે, માય લોર્ડ,
પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. રામન કહે છે કે ભગવાન તમે તમારા ભક્તોને એટલે ફોલોવર્સ એટલે તમારા જે અનુયાયીઓ જે છે એને તમે ના ન પાડો. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેમને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. આ સાધુ છે એ છટકી જવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન. તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. આ ફેક એટલે બનાવટી, નકલી જેને કહેવાય. આ બનાવટી સાધુ છે તેનો જીવ બચાવવા માટે ભાગે છે. પીપલ ચેઝ હિમ. લોકો તેની પાછળ દોડે છે, તેનો પીછો કરે છે. જો અહીંયા આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ કે રામન છે તેની દાઢીનો વાળ ખેંચતો નજરે પડે છે અને ગામના લોકો છે તેની આજુબાજુ ઊભેલા દેખાય છે. રામન સેઝ, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. રામન કહે છે કે સાધુની આ ખરી હકીકત છે, સાચી હકીકત છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. હી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ. તેને તમારા પૈસા અને તમારી ભેટ સગાતો જ જોઈતી હતી. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુ લાઇક ધીસ. આપણે શું કહે છે કે ભાઈ વી ડીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુ લાઇક ધીસ. આપણે આપણી જે આ મહેનતની કમાણી જે છે તે આવા નકલી સાધુ, ખોટા સાધુઓને દેવી જોઈએ નહીં. વિલેજર 2 સેઝ, ઓ માય 2 ગોલ્ડ કોઈન. ગામનો બીજો માણસ હતો એ કહે છે અરે મારા સોનાના 2 સિક્કા. રામન સેઝ, ડોન્ટ વરી. રામન કહે છે ચિંતા ન કર. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના સિપાહીઓ તેને પકડી લેશે. એવરી વન વિલ ગેટ હિઝ મની બેક. દરેકને તેમના પૈસા પાછા મળી જશે. રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ. રામન છે એ ફરી પાછો દરબારમાં જાય છે. ત્યાર પછી એક્ટિવિટી 2ના આધારે આપણને ખરા ખોટા, ત્યારબાદ આ નીચેના વિધાનો છે તે કોને લાગુ પડે છે તે, ત્યારબાદ એક્ટિવિટી સી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. તમારે જાતે કરવાના રહેશે. જ્યારે પણ કી મોકલવામાં આવે ત્યારે તમે લખેલા જવાબો છે તમારે તેની સાથે સરખાવવાના રહેશે. ભૂલ હોય તો સુધારીને લખી નાખવું. ત્યાર પછીની એક્ટિવિટી ડી જોઈએ. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોઈંગ. ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ. શું કહે છે કે આપણને એક અહીંયા વિધાન આપેલું છે, તેનો પહેલો અક્ષર આપણને આપેલો છે ને આપણે બાકીના અક્ષરો જે લાગુ પડતું હોય વિધાન તેના આધારે લખવાનું છે. જેમ કે અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ, તો એનું થશે કિંગડમ એટલે કે રાજ્ય. એ જ રીતે બાકીના સાથે તમારે જાતે કરવાના છે. ત્યાર પછી ઈ જોઈએ. ઇમેજિન યુ આર તેનાલી રામન. ટેલ ધ કિંગ વોટ હેપન. તમે ઇમેજિન એટલે કે તમે વિચારી શકો કે તમે તેનાલી રામન હોવ તો તમે રાજાને આ સાધુ વિશેની શું વાત કરો, તો એ તમારે જાતે લખવાનું રહેશે. ત્યારબાદ એક્ટિવિટી એફ જોઈએ. રીડ એન્ડ એન્જોય. વાંચો અને મજા માણો. તો અહીંયા આપણે છે આ ભાષાની સજ્જતા આપણને અહીંયા સમજાવવામાં આવી છે. જેમ કે 3 ગ્રે ગ્રીસ ઇન ધ ગ્રીન ગ્રાસ ગ્રેઝિંગ. ગ્રે વોઝ ધ ગ્રીસ એન્ડ ગ્રીન વોઝ ધ ગ્રાસ. એ જ રીતે બીજું સ્વાન સ્વાન ઓવર ધ સી. સ્વિમ સ્વિમ સ્વિમ. વેલ સ્વમ સ્વેમ. ત્રીજું જોઈએ. સે ધીસ શાર્પલી. સે ધીસ સ્વીટલી. સે ધીસ શોર્ટલી. સે ધીસ 16 ટાઈમ્સ. આ રીતે તમારે પણ મહાવરો કરવાનો છે. ત્યાર પછીની એક્ટિવિટી 3 આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.